હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 7માં પેશીતંત્રનો ત્રીજો પ્રકાર, છેલ્લો પ્રકાર, સંવહન પેશીતંત્ર અથવા વહન પેશીતંત્ર અથવા વાહક પેશીતંત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં આપણે બે પેશીતંત્રનો અભ્યાસ પૂરો કરેલો છે, અધિસ્તરીય પેશીતંત્ર અને બીજું આધાર પેશીતંત્ર. તો ત્રીજા ક્રમનું તંત્ર જે વાહક પેશીતંત્ર અથવા સંવહન પેશીતંત્ર છે, તો એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો વનસ્પતિના ત્રણે અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એ ત્રણ અંગની અંદર આવેલી વાહક પેશી આપણને ખબર છે, જલવાહક અને અન્વાહક. તો જલવાહક અને અન્વાહક પેશી જ્યાં એક જગ્યાએ એક જ એકમમાં ભેગી ગોઠવાતી હોય, તો એ રચનાને આપણે વાહિપુલ કહીએ છીએ. તો વાહિપુલ એટલે બે પેશી અને ભેગી ગોઠવણી છે, એક જલવાહક પેશી અને બીજું આવશે અન્વાહક પેશી. તો જલવાહક પેશી અને અન્વાહક પેશી એના એકમો ભેગા ગોઠવવાથી બનતો આખો એકમ, તો એ એકમને કહી શકો તમે વાહિપુલ. તો હવે તમે કહી શકો વાહક પેશીતંત્રની વ્યાખ્યા બે રીતથી લઈ શકો. કોઈ પણ અંગની અંદર આવેલી બધી જલવાહક અને બધી અન્વાહક, એનો આખો સમૂહ, એમ ન કહેવું હોય તો કોઈ પણ અંગની અંદર આવેલા બધા વાહિપુલનો સમૂહ. તો દાખલા તરીકે મૂળનો આપણે આડો છેદ બતાવીએ છીએ, તો એમાં 15 વાહિપુલ છે. તો 15 વાહિપુલ ભેગા મળી અને મૂળનું સંવહન પેશીતંત્ર, વાહક પેશીતંત્ર બનાવે છે. અથવા મૂળની અંદર આવેલી બધી જલવાહક અને અન્વાહક પેશી ભેગી મળીને બનતી આખી રચના, તો એને આપણે વાહક પેશીતંત્ર કહીએ છીએ. તો વનસ્પતિની અંદર આ વાહિપુલના પ્રકાર કેવા છે, તો એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો વાહિપુલ જલવાહક પેશી અને અન્વાહક પેશીનો આખો સમૂહ છે. તો વનસ્પતિની અંદર વાહિપુલના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે અરીય વાહિપુલ. અને વાહિપુલનો બીજો પ્રકાર છે સહસ્થ વાહિપુલ. અરીય વાહિપુલ એ હંમેશા વનસ્પતિના મૂળમાં જ જોવા મળે. તો વનસ્પતિના 3 અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાં મોટાભાગે મૂળની અંદર વાહિપુલનો પ્રકાર છે અરીય વાહિપુલ. બીજા બે અંગો તો પ્રકાંડ અને પર્ણ એટલે કે હવાઈ અંગો, તો હવાઈ અંગોની અંદર વાહિપુલનો પ્રકાર સહસ્થ વાહિપુલ છે. તો સૌથી પહેલાં તો અરીય વાહિપુલ આપણે સમજીએ. એ સમજવા માટે આપણે મૂળનો આડો છેદ બતાવીએ છીએ. તો આપણે અંતઃસ્તરથી શરૂ કરીએ છીએ. અંતઃસ્તરની અંદર આવેલો સ્તર તો એ પરિચક્ર છે. પછી ખબર છે તમને મૂળનું અધિસ્તર છે. તમારા ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ બતાવેલી છે એ સીધી તમને અંતઃસ્તરથી આકૃતિ બતાવેલી છે. તો મૂલાધાર સ્તર છે, પછી બાહ્યક છે, પછીનું સ્તર અંતઃસ્તર છે, પછી પરિચક્ર છે. પરિચક્રની અંદર આવેલો મૃદુતકના કોષોનો બનેલો આખો વિસ્તાર, તો એ મજ્જા પ્રદેશ છે. અને એ મજ્જા પ્રદેશની અંદર વાહિપુલ ગોઠવાયેલા છે. તો એ આપણે સમજીએ. તો અત્યારે આપણે 4 વાહિપુલ દર્શાવેલા છે. બીજા આપણે 4 વાહિપુલ બતાવીએ છીએ.
સહસ્થ વાહિપુલ એટલે શું એ સમજવા માટે આપણે પ્રકાંડનો આડો છેદ બતાવીએ છીએ. તો પ્રકાંડમાં બહારની બાજુનું સ્તર, સૌથી પહેલાં અધિસ્તર, પછીનો ભાગ હવે જે બતાવીએ છીએ એ અંતસ્તર, અંતસ્તરની અંદરની તરફ પરિચક્ર અને પછી વાહિપુલનો ભાગ. તો આપણે 4 વાહિપુલ બતાવીએ છીએ. તો બરાબર સમજવાનું છે. સૌથી પહેલાં તો અરીય વાહિપુલ. મૂળની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ વાહિપુલની સંખ્યા અત્યારે આપણે 8 બતાવી છે, 1, 2, 3 અને 4. તો એમાંથી 4 વાહિપુલ એવા છે કે એમાં ફક્ત જલવાહક પેશી છે. આ જે વાહિપુલ આપણે દર્શાવેલા છે એની અંદર ફક્ત જલવાહક પેશી છે, અને 4 વાહિપુલ એવા છે કે એની અંદર ફક્ત ઘાટો કરીને જે ભાગ બતાવીએ છીએ એ અન્વાહક પેશી છે. તો મૂળની અંદર જે વાહિપુલ છે એ વાહિપુલની અંદર કાં ફક્ત જલવાહક પેશી જ હોય ને કાં ફક્ત અન્વાહક પેશી હોય. પ્રકારના વાહિપુલની આપણે વાત કરીએ તો એક જ વાહિપુલની અંદર આ એક વાહિપુલ છે, એમાં એક વાહિપુલમાં જલવાહક છે, તો એ જ વાહિપુલમાં બહારની બાજુ ભેગી અન્વાહક પેશી છે. બધા વાહિપુલમાં એવું છે, અંદર તરફ જલવાહક છે, બહારની તરફ અન્વાહક છે. બસ, તો આવા વાહિપુલને આપણે સહસ્થ વાહિપુલ કહીએ છીએ. તો હવે આપણે બંનેની વ્યાખ્યા લઈએ છીએ. જો વાહિપુલ બરાબર સમજવાનું છે. જો વાહિપુલ ફક્ત જલવાહકના બનેલા હોય અથવા ફક્ત અન્વાહકના બનેલા હોય, તો જલવાહક પેશી ને અન્વાહક પેશી એક જ વાહિપુલમાં ભેગી ન હોય, અથવા એમ ન કહેવું હોય તો જે ત્રિજ્યા ઉપર જલવાહક પેશી છે એ ત્રિજ્યા ઉપર અન્વાહક પેશી નથી, તો જલવાહક પેશી અને અન્વાહક પેશી એ અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલ છે. જે ત્રિજ્યા ઉપર જલવાહક પેશી આવે એના ઉપર અન્વાહકનો આવે, જે ત્રિજ્યા ઉપર અન્વાહક આવે એમાં જલવાહકનો આવે. તો જલવાહક અને અન્વાહક પેશીની ગોઠવણી અલગ અલગ વાહિપુલમાં છે અથવા અલગ અલગ ત્રિજ્યા ઉપર છે. તો જલવાહક અન્વાહક, જલવાહક અન્વાહક, જલવાહક અન્વાહક બેયની ગોઠવણી એકાંતરે થયેલી છે. અને અરીય એટલે ફરતી બાજુ, ફરતી બાજુ ચક્રીય રીતે વાહિપુલ ગોઠવાયેલા છે. તો વાહિપુલનો પ્રકાર અરીય વાહિપુલ. તો આવા વાહિપુલ મોટાભાગે મૂળમાં છે. હજી એક વખત આપણે લઈએ. જો વાહિપુલની અંદર જલવાહક અને અન્વાહક 4 જલવાહક છે ને 4 અન્વાહક એ એક જ વાહિપુલમાં ભેગા નથી, અલગ અલગ છે. એટલે જો જલવાહક અને અન્વાહકની ગોઠવણી અલગ અલગ ત્રિજ્યા ઉપર થયેલી હોય અને એકાંતરે બે ગોઠવાયેલા હોય, જલવાહક અન્વાહક, જલવાહક અન્વાહક, તો વાહિપુલનો પ્રકાર અરીય વાહિપુલ. વનસ્પતિનું ભૂમિગત અંગ મૂળ, તો મૂળની અંદર વાહિપુલનો પ્રકાર અરીય વાહિપુલ છે. ત્યારબાદ સહસ્થ વાહિપુલ પ્રકાંડમાં હોય અને પર્ણમાં હોય. જો જલવાહક પેશી અને અન્વાહક પેશી એક જ વાહિપુલમાં ભેગી હોય, આ એક જ વાહિપુલ છે, એ વાહિપુલમાં જલવાહક છે અને એ જ વાહિપુલમાં અન્વાહક છે, તો જલવાહક અને અન્વાહકની ગોઠવણી એક જ ત્રિજ્યા ઉપર અને એક જ વાહિપુલમાં થયેલ હોય, તો સહસ્થ એટલે સાથે. તો જલવાહક અને અન્વાહક બે ભેગા છે, એક સાથે છે, તો પ્રકાર થઈ ગયો સહસ્થ વાહિપુલ. જલવાહક અને અન્વાહક એક વાહિપુલમાં ન હોય, અલગ અલગ વાહિપુલમાં હોય અને અલગ અલગ ત્રિજ્યા ઉપર હોય, તો પ્રકાર અરીય. જલવાહક અને અન્વાહક એક જ વાહિપુલમાં હોય અને એક જ ત્રિજ્યા ઉપર હોય, તો પ્રકાર થઈ ગયો સહસ્થ. સહસ્થની અંદર પાછા પેટા પ્રકાર 3 છે, તો એ આપણે સમજીએ. હવે આપણે ગોઠવણી તમારે આ જ રીતથી સમજવાની છે. સહસ્થની અંદર તો અંગનો આપણે છેદ બતાવતા નથી, અંદરના ફક્ત વાહિપુલ જ આપણે દર્શાવીએ છીએ. તો સહસ્થ વાહિપુલની અંદર પાછા પેટા પ્રકાર 2 છે.
ટેક્સ્ટબુકની અંદર તમને આકૃતિ આપેલી છે. વાહિપુલનો જે સમકેન્દ્રિત પ્રકાર છે અને ઉભય પાર્શ્વસ્થ પ્રકાર હમણાં આપણે લઈશું. એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલ નથી. વાહિપુલની તમને એક PDF આપી છે. એ PDFની અંદર આકૃતિ અને ભેગી એની થોડી થિયરી આપેલી છે. તો એમાંથી ખાસ તમારે જોવાનું છે. તો વાહિપુલના મુખ્ય પ્રકાર બે છે, અરીય અને સહસ્થ. એમાં અરીય આપણે પૂરું કર્યું. સહસ્થની અંદર પેટા પ્રકાર ખરેખર 3 છે. પહેલો પ્રકાર આવશે સહસ્થ અને સમકેન્દ્રિત. તો સમકેન્દ્રિતમાં પાછી શક્યતાઓ 2 છે. હવે આપણે ફક્ત વાહિપુલ જ બતાવશું. દાખલા તરીકે અંદરની તરફ જલવાહક પેશી છે. લીટીવાળો ભાગ બતાવી જલવાહક છે અને જલવાહક પેશીને ઘેરીને ફરતી બાજુ અન્વાહક પેશી છે. તો પ્રકાર થઈ ગયો તમારે સમકેન્દ્રિત, અથવા ઊંધું હોઈ શકે. સમકેન્દ્રિતમાં કેન્દ્ર ભાગમાં અન્વાહક હોય, અંદરની તરફ અન્વાહક છે અને અન્વાહકને ઘેરીને જલવાહક છે. તો એકદમ પ્રકાર સહેલો છે. સૌથી પહેલાં તો જલવાહક અને અન્વાહક એક જ વાહિપુલમાં ભેગી છે, એટલે પ્રકાર થઈ ગયો તમારે સહસ્થ વાહિપુલ. એમાં હવે આપણે જોવાનું, જો એક વાહક પેશી બીજી વાહક પેશીને ઘેરીને આવેલી હોય. પહેલાં વાહિપુલમાં જલવાહક કેન્દ્રમાં છે ને ફરતી બાજુ અન્વાહક. તો જલવાહક પેશીને અન્વાહક ફરતી બાજુથી ઘેરીને આવેલી છે, અથવા ઊંધું હોય, અંદર અન્વાહક હોય ને ફરતી બાજુ જલવાહક હોય. તો અન્વાહક પેશીને જલવાહક પેશી ફરતી બાજુથી ઘેરીને આવેલી છે. એટલે એક વાહક પેશી બીજી વાહક પેશીને ફરતી બાજુથી જો ઘેરીને આવેલું હોય તો પ્રકાર થઈ ગયો સમકેન્દ્રિત. સહસ્થની અંદર બીજો પ્રકાર છે એક પાર્શ્વસ્થ. તો એ વાહિપુલ આપણે બતાવીએ છીએ. અથવા બીજી શક્યતા આવી હોઈ શકે. હવે જે આપણે બતાવીએ છીએ એ વર્ધમાન પેશી એધા છે. તો અહીંયા આપણે બરાબર સમજવાનું છે. જલવાહક પેશીની એક બાજુ અન્વાહક પેશી હોય, જલવાહક પેશીની બંને બાજુ નહીં, જલવાહક પેશીની બહારની બાજુ ફક્ત એક જ બાજુ જો અન્વાહક પેશી હોય જલવાહકની તો એક પાર્શ્વસ્થ. પણ એમાં પાછી શક્યતા 2 છે. કા વાહિપુલ અવર્ધમાન હોય અને કા વાહિપુલ વર્ધમાન હોય. તો આખું બોલવાનું આપણે. સહસ્થ એક પાર્શ્વસ્થ વર્ધમાન, તો આવું દ્વિદળીના પ્રકારમાં હોય. બીજું સહસ્થ એક પાર્શ્વસ્થ અવર્ધમાન. આ બંને પ્રકાર એક પાર્શ્વસ્થના છે, તો આવું હોય એકદળીના પ્રકારમાં. એકદળીના પ્રકારમાં હોય અને ઘણી વખત એ પર્ણમાં હોય. તો હવે વર્ધમાન અને અવર્ધમાન. સૌથી પહેલાં તો એક પાર્શ્વસ્થ. બધાના અર્થ આપણે ફરીથી લઈએ. એક જ વાહિપુલમાં જલવાહક અને અન્વાહક 2 છે, એક જ ત્રિજ્યા ઉપર, એટલે સહસ્થ. પણ જલવાહકની એક જ બાજુ, બહારની બાજુ, એટલે ફક્ત એક જ બાજુ અન્વાહક પેશી આવેલી છે, એક પાર્શ્વ બાજુ. જો જલવાહકની 2 બાજુ અન્વાહક હોત તો આપણો ત્રીજો પ્રકાર થઈ જાય ઉભય પાર્શ્વસ્થ. તો આપણે એ ભેગું બતાવી દઈએ. ત્રીજો પ્રકાર છે ઉભય પાર્શ્વસ્થ, અથવા એને તમે દ્વિપાર્શ્વસ્થ કહી શકો. તો એમાં કઈ રીતથી છે,
તો એ આપણે થોડું બતાવીએ. તો એમાં વચ્ચે જલવાહક પેશી છે. અહીંયા જલવાહકની એક જ બાજુ અહીંયા એધા છે. તો એધા એટલે તમને ખબર છે વર્ધનશીલ પેશી. અને પછી બે બાજુ અનુવાહક. આવા વાહિપુલ હંમેશા વર્ધમાન જ હોય. એક પાર્શ્વસ્થમાં બે શક્યતા હોય, ઉભય પાર્શ્વસ્થમાં એક જ શક્યતા. તો જલવાહક પેશીની બંને બાજુ અન્વાહક પેશી હોય, અંદર અને બહાર બે બાજુ. તો બે પાર્શ્વ બાજુ એટલે ઉભય પાર્શ્વસ્થ વાહિપુલ. એમાં જલવાહકની બે બાજુ એધા આવેલી છે. તો એ વાહિપુલને કહી શકો વર્ધમાન. વર્ધમાન અને અવર્ધમાન એટલે શું એનો હમણાં આપણે અર્થ લઈએ છીએ. તો આટલું આપણે પાછું રિપીટ કરીએ. એક જ વાહિપુલમાં બે વાહક પેશી છે બધામાં, એટલે સહસ્થ. એમાં હવે એક વાહક પેશી બીજી વાહક પેશીને ઘેરીને આવેલી હોય તો સમકેન્દ્રિત. જલવાહકની એક જ બાજુ બહારની બાજુ અન્વાહક હોય તો પ્રકાર થઈ ગયો એક પાર્શ્વસ્થ. પછી જલવાહક અને અન્વાહકની વચ્ચે એધા ગેરહાજર હોય, એધા હાજર ન હોય તો અવર્ધમાન. જલવાહક અને અન્વાહકની વચ્ચે એધા હાજર હોય તો વર્ધમાન. જલવાહક પેશીની બે બાજુ અંદર અને બહાર બે બાજુ અન્વાહક પેશી હોય, જલવાહક પેશી વચ્ચે હોય અને બે બાજુ એધા આવેલી હોય તો ઉભય પાર્શ્વસ્થ. તો આવા વાહિપુલ હંમેશા વર્ધમાન જ હોય, એટલે ફરજિયાત એમાં એધા હાજર હોય. તો ઉભય પાર્શ્વસ્થ વાહિપુલ ખાસ તમારું ઉદાહરણ યાદ રાખવાનું છે. કોળાનું પ્રકાર, કોળા વનસ્પતિનું પ્રકાર. તો એનું કુળ આવશે કુકરબિટેસી. તો કુકરબિટેસી કુળની વનસ્પતિમાં પ્રકાંડની અંદર ઉદાહરણ તરીકે કોળું વનસ્પતિ. તો એના પ્રકાંડની અંદર વાહિપુલનો પ્રકાર ઉભય પાર્શ્વસ્થ હશે. એક પાર્શ્વસ્થમાં વાહિપુલ અવર્ધમાન હોય અને વર્ધમાન હોય. જો વાહિપુલમાં જલવાહક અને અન્વાહકની વચ્ચે એધા ગેરહાજર હોય તો અવર્ધમાન. તો આને બંધ વાહિપુલે કહી શકો. જલવાહક અને અન્વાહકની વચ્ચે એધા હાજર હોય તો વર્ધમાન વાહિપુલ, અથવા એને તમે ખુલ્લા વાહિપુલ કહી શકો. તો એની આપણે થોડીક સમજ લેવાની છે. અત્યારે જે જલવાહક અને અન્વાહક હાજર છે બરાબર સમજવાનું છે. એ પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક. અહીંયા પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક. તો અત્યારે જે વાહક પેશી હાજર છે પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક, તો એ તો વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર છે. હવે આ જે વાહિપુલ છે એની અંદર હવે નવી જલવાહક અને નવી અન્વાહક. પ્રાથમિક તો હાજર છે જ, પણ નવી જલવાહક અને અન્વાહક એટલે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક એનો ઉમેરો ન થઈ શકે. તો આ વાહિપુલ કદમાં આવડું ને આવડું રહે. તો આ વાહિપુલ કદમાં વૃદ્ધિ ન પામે, કારણ કે એમાં દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશી એધા એ આમાં ગેરહાજર છે. તો વાહિપુલનો પ્રકાર અવર્ધમાન છે. આ વાહિપુલ કદમાં મોટું થઈ શકે એનું કારણ એધા નામની વર્ધનશીલ પેશી જે હાજર છે અત્યારે એ કોષ વિભાજનની ક્રિયા કરીને ખાસ સમજવાનું છે આપણે. આ જે પ્રાથમિક જલવાહક છે, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક એ આ ભાગમાં છે. તો અહીંયા જલવાહક પેશી છે, આપણે લીટા દ્વારા બતાવીએ છીએ, અને આ અન્વાહક છે. તો આ પ્રાથમિક અન્વાહક છે, આ પ્રાથમિક જલવાહક છે, આ એધા છે. તો આ વાહિપુલની અંદર પ્રાથમિક અન્વાહક અને પ્રાથમિક જલવાહક એ એધાના સંપર્કમાં છે. તો આ તો જલવાહક પેશી પહેલેથી હાજર હોય. હવે જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય, પ્રકાંડની જાડાઈમાં ખાસ કરીને વધારો થતો હોય, ત્યારે એધા હવે બે બાજુ કોષ વિભાજન કરે. અહીંયા કોષ વિભાજન કરે ને આ બાજુ કરે. તો એધાના કોષ વિભાજનથી નવા કોષો આ બાજુ પ્રાથમિક અન્વાહક અને એધા એની વચ્ચે ઉમેરાશે, અને આ બાજુ કોષો પ્રાથમિક જલવાહક અને એધાની વચ્ચે ઉમેરાશે. તો અહીંયા જે કોષો છે હવે
એ નવા ઉમેરાયેલા કોષો છે. તો આ પ્રાથમિક અન્વાહક છે એ તો પહેલેથી હાજર હોય ને અહીંયા જે અન્વાહક બની એને હવે તમે દ્વિતીય અન્વાહક કહી શકો, અને અહીંયા જે જલવાહક બની એને કહી શકો તમે દ્વિતીય અન્વાહક. તો દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક એનું નિર્માણ યથા નામની વર્ધનશીલ પેશીએ કર્યું એના કોષ વિભાજન દ્વારા, તો જેના લીધે વાહિપુલનું કદ મોટું થઈ શકે. તો આ વાહિપુલ પોતાના કદમાં વધારો કરી શકે, વૃદ્ધિ પામી શકે. આ વાહિપુલ પોતાના કદમાં વધારો ન કરી શકે. તો તમારા ટેક્સ્ટબુકની અંદર સમકેન્દ્રિત પ્રકાર એ આપેલો નથી, ઉભય પાર્શ્વસ્થ પ્રકાર એ તમને બહુ આપેલો નથી. ખાસ કરીને વાત કરી છે એક પાર્શ્વસ્થ વાહિપુલ અને બીજું આગળનો જે મુખ્ય પ્રકાર છે અરીય વાહિપુલ. તો બાકીના પ્રકારો મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે યાદ રાખવાના છે. તો વનસ્પતિની અંદર આવેલા 3 પ્રકારના પેશીતંત્ર એનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. તો આ ચેપ્ટરના આપણે 2 ટોપિક, પહેલાં આપણે પેશીના અલગ અલગ પ્રકારો લીધા, એના પછી પેશીતંત્રના 3 પ્રકારો લીધા. તો આપણને ખબર છે કોષ ભેગા મળીને પેશી બને, પેશી ભેગી મળીને પેશીતંત્ર બનાવે, અને હવે 3 પ્રકારના પેશીતંત્ર ભેગા મળી અને અંગો બનાવે. તો આગળના પીરિયડથી હવે આપણે મૂળ પ્રકાંડ અને પર્ણ, તો એની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. એકદળી અને દ્વિદળીનું મૂળ, એમ એકદળી અને દ્વિદળીનું પ્રકાંડ, એકદળી અને દ્વિદળીનું પર્ણ. તો ખરેખર તો 6 અંગોની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. એકદળીના 3 અંગો અને દ્વિદળીના 3 અંગો, મૂળ પ્રકાંડ અને પર્ણ. તો કમ્પેરિઝન કરી બે વચ્ચે શું સામ્યતા છે, ક્યાં તફાવત છે, એ બધું તમારે આકૃતિ ઉપરથી સમજવાનું છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.